એકના એક પરાઠા ખાઈને કંટાળ્યા હોય ને તો આજે હું તમારા માટે એક નવી રીતે નવા પરાઠા લઈને આવ્યો છું. આ પરાઠા તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. પ્રોટીન, મિનરલ્સ, વિટામિનથી ભરપૂર છે. અને જો રેસીપી પસંદ આવે તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ. તો મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે પરાઠા બનાવવા માટે અને સાથે મગની દાળ લીધી છે. જે યલો કલરની મગની દાળ આવે છે એને લેવાની છે. એને 1-2 કલાક પહેલાં પલાળી લેવાની છે. તો બંનેને મિક્સ કરીને હવે આપણે મસાલા એડ કરવાના છે. તો મેં હળદર લીધી છે, લાલ મરચું પાવડર લીધું છે, ધાણા જીરું પાવડર લીધું છે, સાથે ગરમ મસાલો પાવડર લીધો છે અને એની અંદર આપણે 1 ચમચી જેટલું જીરું નાખીશું. સાથે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે અને 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરીશું મોવણ માટે. લોટ કઠણ નથી બાંધવાનો, લોટ મીડિયમ બાંધવાનો છે, બહુ કઠણ નથી બાંધવાનો. અને હવે આપણે ઉપરથી કાપેલા ફ્રેશ ધાણા એડ કર્યા છે. તમે ચાહો તો કસ્તુરી મેથી પણ એડ કરી શકો છો. હવે આપણે લોટ બાંધી લેવાનો છે. જેમ જેમ પાણીની જરૂર પડે એમ એમ એડ કરતા જવાનું અને લોટને બાંધી લેવાનો છે. તો આ પરાઠા તમે તમારા બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે અને પ્રોટીનથી ભરપૂર હોય છે. તો લોટને 5 થી 7 મિનિટ સુધી આપણે રેસ્ટ આપવા માટે મૂકી દેવાનો છે, જેથી લોટ આપણો એકદમ પરફેક્ટલી સેટ થઈ જાય. તો 5 થી 7 મિનિટ થઈ ગઈ છે અને લોટ આપણો પરફેક્ટલી તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એના નાના નાના લુવા તૈયાર કરી લેવાના અને એને આપણે વણી લઈશું. તો લોટ મસળાઈ ગયો છે. હવે આપણે એના લુવા બનાવી લઈશું અને એને વણી લેવાનું છે. તમે જોઈ શકો છો લુકમાં એકદમ સરસ દેખાઈ રહ્યા છે. મગની દાળ જે આખી આખી આવશે અને એનો જે બાઇટ કરશો ત્યારે એનો જે ટેસ્ટ આવશે ને ખૂબ જ સરસ લાગશે. તો એકદમ આ રીતે આપણે ગોલ ગોલ વણી લેવાના અને આપણે એને શેકી લેવાના છે. તમે તેલ, બટર, ઘીમાં પણ શેકી શકો છો. તો મેં અહીંયા ઘીનો ઉપયોગ કર્યો છે. તો બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. તો તમે જોઈ શકો છો કે બેઉ બાજુથી પરાઠા આપણા સરખી રીતે શેકાઈ ગયા છે. તો તૈયાર છે આપણા મગની દાળના પરોઠા. આ રેસીપી એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. હું ચોક્કસથી કહું છું તમને જરૂર પસંદ આવશે. અને જો રેસીપી તમને સારી લાગી હોય તો કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. આને તમે દહીં, ધાણાની ચટણી કાં તો પછી ટોમેટો કેચઅપ સાથે એને સર્વ કરી શકો છો. ગરમા ગરમ ચા સાથે ખાવાની પણ ખૂબ જ મજા પડી જશે. તો એકવાર મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું આવી જ નવી નવી રેસીપી સાથે. ત્યાં સુધીને ગુડ બાય.